हेलो फ्रेंड्स, શું હાલચાલ છે? એકદમ મજામાં હશો। ઠંડી ઠંડી ઋતુમાં નવા નવા શાકભાજી આવતા હોય છે અને શાકભાજી ખૂબ જ સારા એવા આવતા હોય છે અને રોજ તમને એમ થતું હશે કે આજે બાળકોના ટિફિનમાં શું બનાવીએ અને સવારના નાસ્તામાં પણ શું બનાવીએ। તો આ રેસીપી તમારી માટે ખાસ લઈને આવીશું। ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને બાળકોનો તો એટલી પસંદ આવશે કે તમને વારંવાર બનાવવા માટે કહેશે અને હેલ્ધી પણ છે અને સાથે આપણે ગ્રીન ચટણીની રેસીપી પણ આ જ વિડીયોમાં શેર કરવાના છીએ। તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો। ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા આપણે 1 વાટકીથી 1.5 વાટકી જેટલો આપણે સૂજીનો લોટ લેવાનો છે। અહીંયા આપણે રવો પણ કહેવાય છે, તો 1.5 વાટકી જેટલો રવો લેશું। ક્વોન્ટિટી પ્રમાણે તમારે રવો લેવાનો છે। સાથે જ 1 વાટકી ભરીને આપણે દહીં લીધું છે, તાજું દહીં લીધું છે। થોડુંક ખાટું છે એટલા માટે આપણે થોડુંક જ એડ કરવાનું છે, બાકી આપણે થોડું પાણી એડ કરી લેશું। બરાબર મિક્સ કરીને જ આપણે પાણી એડ કરશું। 1 વાટકી જેટલું આપણે બીજું પાણી એડ કરી લેશું। તો થોડું પાણી એડ કરીને જ તમે બેટર બનાવજો, નહીતર બેટર છે તે પાતળું થઈ જશે। તો બહુ પાતળું પણ નથી થવા દેવાનું અને એકદમ ઘટ પણ નથી રાખવાનું, કારણ કે સૂજી છે તે ફૂલશે। તો અહીંયા મેં આ થોડું પાતળું રાખ્યું છે, વધારે નથી રાખ્યું। હવે આપણે ઢાંકીને 15 મિનિટ માટે આને રેસ્ટ આપી દઈશું। 15 મિનિટ સુધી આપણે ત્યાં સુધી મસાલો તૈયાર કરી લેશું। તો અહીંયા આપણે મસાલો અને લીલી ચટણી બનાવવા માટેની આપણે સામગ્રી લીધી છે। તો અહીંયા આપણે ગાજર એકદમ બારીક સુધારીને લીધા છે, ટમેટાં લીધા છે, મરચાં લીધા છે લીલા, કોથમરી લીધી છે, ડુંગળી લીધી છે, મીઠા લીમડાના પાન લીધા છે, લાલ મરચું પણ લીધું છે, એ પણ લીલામાંથી જે લાલ મરચું આવે છે તે લીધું છે। અહીંયા આપણે ચટણી બનાવવા માટે કોથમરી, ગાર્લિક એટલે લસણ, આદુ અને મરચાં લીધા છે અને ફુદીનો પણ આપણે સાથે લીધો છે। આને આપણે અત્યારે સાઈડમાં મૂકી દઈશું, પહેલાં આપણે મસાલો તૈયાર કરી લઈશું। ગેસ ઉપર એક નાની અમથી આપણે કઢાઈ રાખી દઈશું। 1 થી 1.5 પાવલી જેટલું તેલ એડ કરી લેશું। રાઈ એડ કરી લેશું અડધી ચમચી, હિંગ એડ કરી લેશું 1 ટીસ્પૂન। સૌથી પહેલાં આપણે લીલા મરચાં એડ કરી લેશું, સાથે જ આપણે લાલ મરચાં પણ એડ કરી લેશું। 1 મિનિટ પછી આપણે ડુંગળી એડ કરી લેશું। ગેસની આંચ આપણે એકદમ ધીમી રાખવાની છે। થોડું આપણે સોતે થવા દેશું। હવે આપણે ગાજર એડ કરી લેશું। આ બધી વસ્તુને આપણે હલકી કૂક થવા દેવાની છે, બહુ વધારે પણ કૂક નથી કરવાની, મીડિયમ જ આપણે કૂક કરી લેશું। ફરીથી આપણે થોડી વાર ચલાવી લેશું। હવે આપણે ટમેટાં લાસ્ટમાં એડ કરશું અને થોડી કોથમરી પણ એડ કરી લેશું, લીલા ધાણા। બરાબર મિક્સ કરી લેશું। આ રીતે જો તમે એકવાર મસાલા ઇડલી બનાવી લીધી ને ફ્રેન્ડ્સ, વારંવાર તમે બનાવશો અને હવારમાં એકદમ હેલ્ધી નાસ્તો પણ કહેવાય છે, તો ચોક્કસથી બનાવજો અને બાળકો માટે પણ બનાવજો, બાળકોને ખૂબ જ પસંદ આવશે। હવે નીચે ઉતારી લેશું। મસાલો આપણે સાઈડમાં રાખી દીધો છે અને અહીંયા આપણે બેટરને 20 મિનિટ થઈ ગઈ છે। 20 મિનિટ સુધી આપણે બેટરને પલળવા રાખી દીધું હતું। તો તમે જોઈ શકો છો કે સૂજી છે તે સરસ ફૂલી ગઈ છે અને બેટર આપણું થોડું ઘટ થઈ ગયું છે। થોડી વાર આપણે આ રીતે ચલાવી લેશું। વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ કમેન્ટમાં તમારા સિટીનું નામ, તમારા ગામનું નામ ચોક્કસથી લખજો, જેથી મને પણ ખબર પડે કે મારા વિડીયો ક્યાં ક્યાં જોવાય છે। સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું અને મિક્સ કરી લેશું। હું આ વિડીયો ભાવનગરથી બનાવી રહી છું, તમે વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ જણાવજો। હવે આપણે જે મસાલો બનાવ્યો છે તે એડ કરી લેશું। આની અંદર હળદર, મરચું એવું કાંઈ નથી નાખવાનું, આપણે વ્હાઈટ બનાવી રહ્યા છીએ એટલા માટે આ જે મસાલો તૈયાર કર્યો છે તે જ એડ કરવાનો છે। જો તમારે પીળી બનાવવી હોય તો તમે હલ્દી પાવડર એડ કરી શકો છો।
મસાલો એડ કર્યા પછી થોડા લીલા ધાણા એડ કરી દેવાના છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે। જો ફ્રેન્ડ્સ, આપણું બેટર છે તે કેટલું સરસ લાગી રહ્યું છે, જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું બેટર આપણું બન્યું છે ને। બરાબર મિક્સ થઈ ગયું છે આપણું બેટર। હવે આપણે સાઈડમાં મૂકી દઈશું થોડી વાર માટે। અહીંયા આપણે ઈડલીનું જે મોલ્ડ છે તે લીધું છે, ડીશ આવે છે તે જ લીધી છે, તેને આપણે તેલથી થોડી ગ્રીસ કરી લેવાની છે। તો આ રીતે આપણે થોડું થોડું તેલ હરેક વાટકીમાં એડ કરી લેવાનું છે। આપણે હાથથી જ અહીંયા તેલથી ગ્રીસ કરી લીધી છે। આને હવે સાઈડમાં મૂકી દઈશું। ફરીથી આપણે બેટર લેશું। હવે આપણે બેટરમાં આપણે ખાવાના સોડા આવે છે તે એડ કરી લેશું। જે ઢોકળામાં ભજીયામાં એડ કરતા હોય તે લીધા છે। ટાટા સોડા આવે છે તે લીધા છે। સોડાની ઉપર જ આપણે લીંબુનો રસ એડ કરવાનો છે, થોડોક જ અમથો એડ કરવાનો છે, જેથી સોડા આપણા એક્ટિવ થઈ જશે। હવે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। ઘણા ટાઈમથી વિડીયો નથી નાખી રહી, કારણ કે મારા બાબાની સગાઈ આવી રહી છે, તેની તૈયારી ચાલી રહી છે, એટલે બિલકુલ ટાઈમ નથી મળતો, એટલા માટે વિડીયો નથી બનાવી શકતી। પ્રસંગ જતો રહેશે પછી જ આપણે કન્ટિન્યુ વિડીયો કરી શકશું। તો અહીંયા આપણું બેટર છે તે બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે જે ઇડલી મોલ્ડ છે તેમાં આપણે બેટર થોડું થોડું એડ કરી લેશું। બહુ વધારે નથી એડ કરવાનું, એક એક ચમચો જ એડ કરશું, નહીંતર બહાર આવી જશે ફૂલીને, એટલા માટે આપણે એક જ ચમચો એડ કરવાનું છે। થોડું થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી લેશું। હવે આપણે અહીંયા સ્ટીમર મેં તૈયાર કરીને જ રાખ્યું છે, તો આપણે એમાં મૂકી દઈશું। 10 મિનિટ સુધી આપણે આમાં કૂક થવા દેવાની છે। તો અહીંયા મેં 2 ડીશ તૈયાર કરી છે, તો બે ડીશ આપણે એક જ સાથે મૂકી દઈશું। હવે ઢાંકીને મૂકી દઈશું। 10 મિનિટ સુધી આપણે આને કૂક થવા દઈશું। ત્યાં સુધી આપણે ગ્રીન ચટણી બનાવી લેશું। તો ગ્રીન ચટણી માટે આપણે લીલા ધાણાને ધોઈને કોરા કરી લીધા છે, લસણની કળીઓ લીધી છે, લીલા મરચાં લીધા છે, આદુનો ટુકડો લીધો છે, ફુદીનો લીધો છે। સૌથી પહેલાં આપણે મિક્સર જારમાં લીલા ધાણા એડ કરી લેશું। અત્યારે શિયાળાની સિઝન છે, તો લીલા ધાણા ખૂબ જ સારા એવા મળે છે અને એકદમ સસ્તા પણ મળે છે। અમારા ભાવનગરમાં લીલા ધાણા 10 રૂપિયામાં 4 પૂળી મોટી મોટી મળે છે। માર્કેટ યાર્ડમાં બહુ જ સરસ ધાણા હોય છે। લસણની કળીઓ એડ કરી લેશું, આદુનો ટુકડો એડ કરી લેશું। આદુને આપણે થોડું સુધારીને જ એડ કરશું। લીલા મરચાં તમારી તીખાશ પ્રમાણે એડ કરી લેજો। મેં અહીંયા 2 લીલા મરચાં એડ કર્યા છે, તીખા હતા એટલા માટે થોડા ઓછા એડ કર્યા છે। સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું અને 1 લીંબુનો રસ એડ કરી લેશું। તમે લીંબુના રસની જગ્યાએ તમે દહીં પણ એડ કરી શકો છો। દહીં પણ ખૂબ જ સારું એવું લાગે છે આ ચટણી માટે। પણ જો તમારે ચટણી સ્ટોર કરવાની હોય તો લીંબુનો રસ જ એડ કરજો। સિંગદાણા આપણે 2 થી 3 ચમચી એડ કરી લેશું। અહીંયા આપણે સેવ લીધી છે તે પણ એડ કરી લેશું 2 ચમચી જેટલી। એની જગ્યાએ તમે જે ચણાના દાળિયા આવે છે તે પણ એડ કરી શકો છો। તો આપણે એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લીધી છે ચટણીને અને આપણી ચટણી તૈયાર છે। એકદમ ગ્રીન ગ્રીન બનીને તૈયાર થઈ ગઈ છે। હવે એક વાટકીમાં કાઢી લેશું। સર્વ કરવા માટે રેડી છે આપણી ગ્રીન ચટણી। એકવાર ચોક્કસથી બનાવજો, બહુ મસ્ત એવી બને છે। આની અંદર તમે સંચર પણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ। મેં અહીંયા અત્યારે સંચર એડ નથી કર્યું। જો ફ્રેન્ડ્સ કેટલી મસ્ત બની છે।
અહીંયા આપણે 10 મિનિટથી ઉપર વહી ગઈ છે, તો આપણી ઈડલી પણ કૂક થઈ ગઈ છે, તો તેને પણ આપણે નીચે ઉતારી લેશું. જો કેટલી સરસ બની છે. તો બંને ડીશ આપણે નીચે ઉતારી લેવાની છે. 2 થી 3 મિનિટ સુધી આપણે આને ઠંડી થવા દેવાની છે, પછી જ ઈડલી મોલ્ડમાંથી આપણે કાઢવાની છે. ઠંડી થશે તો જ એકદમ સરસ રીતે ઈડલી છે તે આપણી બહાર આવશે. અને જો ગરમ ગરમ કાઢશો ને તો એકદમ ચીકાશ ચીકાશવાળી ઉપરથી લાગશે. તો ઠંડી થવા દેવી ખૂબ જ જરૂરી છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત બની છે. કેવી બની છે એ કમેન્ટમાં લખજો. પાછા તમારું નામ પણ સાથે લખજો. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, બહુ જ પસંદ આવશે તમને બધાને. વિડીયો બનાવવાની ટ્રાય કરું છું, જેટલા બનશે એટલા હું ચોક્કસથી બનાવીશ, પણ પ્રસંગ આવે છે એટલા માટે 1 મહિનો તો લગભગ હું કન્ટિન્યુ વિડીયો નહીં બનાવી શકું. અઠવાડિયામાં 1 વિડીયો ચોક્કસથી બનાવીને મૂકીશ. આપણી બ્લોગની ચેનલ પણ છે, તેનો લિંક આપણે નીચે મૂકી દઈશું. આપણી બીજી ચેનલ પણ છે, તે પણ મોનિટાઈઝ થઈ ગયેલી છે, ત્યાં પણ આપણી ઇન્કમ ચાલુ છે, તો ત્યાં પણ સપોર્ટ આપજો. ત્યાં આપણે બ્લોગ વિડીયો જરૂરથી એડ કરવાના છીએ, અને હું વિડીયો શૂટિંગ કઈ રીતે કરું છું તે પણ આપણે એ બ્લોગ વિડીયોમાં જ જણાવીશું. તો અહીંયા આપણી મસાલા ઈડલી સર્વ કરવા માટે રેડી છે. ચલો, તમારે બધાને પણ ખાવી છે ને? ખોલો મોઢું, એક ઈડલી જરૂરથી ખવડાવી દઈશ. બહુ જ સરસ બની છે. આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.